મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો આજે છે 19 તારીખ અને શુક્રવાર। તો સવારે જાગીને રનિંગ કરીને આવ્યા છીએ અને માતાજીને દીવાબત્તી કરી, ફ્રેશ થઈને દીવાબત્તી કરી અને થોડી વાર પૂજા કરીને પછી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું। તો જોજો આપણો આખો વ્લોગ। અને આજે 19 ને કાલે 20, કાલે આપણે જવાનું છે દ્વારકા। તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, કેમ કે દ્વારકા અહીં ટ્રેનમાં જવાનું છે, 2-4 મિત્રો છે સાથે। ત્યાં જઈને રાજકોટ છે, રાજકોટથી બીજી ટ્રેન પકડવાની છે અને રાજકોટથી દ્વારકા। અને 21 તારીખે પૂનમ છે, ગુરુ પૂર્ણિમા। તો આપણે એટલા માટે દ્વારકા જઈ દર્શન કરી પછી રિટર્ન થઈ જઈશું। તો સારું, હાલો આજનું કામ આપણે અહીંયા ચાલુ કરીએ। આપણે કરવાનું છે ભૂગોળનું રિવિઝન, જે આપણે લખ્યું છે ઓલી બુકમાંથી, ધોરણ 11ની બુકમાંથી, એનું આજે રિવિઝન મારવાનું ચાલુ કરી દઈએ। કાલે રાતે થોડુંક માર્યું હતું, અત્યારે મારવાનું ચાલુ કરીએ એટલે થઈ જાય। અને છેલ્લી અડધી કલાક ઇંગ્લિશ રિવિઝન કરી દઈશું અને પછી જઈશું ક્લાસમાં। તો હાલો ચાલુ કરીએ। મિત્રો, આપણે ભૂગોળનું રિવિઝન અહીંયા અત્યારે પૂરું કરી છે, થયું નથી હજી બધું, પણ તોય અત્યારે અહીંયા રાખીએ છીએ। અને આપણે હવે લેવાનું છે ઇંગ્લિશ। તો આપણે ચાલુ કરી દઈએ ઇંગ્લિશનું રિવિઝન। ઘણું બધું છે, જેટલું થાય એટલું ચાલુ કરીએ। મિત્રો, થઈ ગયા છે આપણે રેડી ક્લાસમાં જવા માટે। તો નીકળીએ હવે ક્લાસમાં જવા માટે। વાગી ગયા છે 10 ઉપર થઈ છે, તો ખૂબ શોધતા 10:30 થઈ જાય છે, 10:30 ક્લાસ ચાલુ થઈ જાય। તો સારું, હાલો નીકળીએ। અહીં પીડી છે આપણી વાણકી। તો સવારથી જ ભાગીએ। તો મિત્રો, આપણે નીકળ્યા છીએ ક્લાસમાં। આજુબાજુનું વાતાવરણ ઠંડુ થઈ ગયું છે, લીલું લીલું બધું લીલું લીલું થઈ ગયું છે, મજા આવે। એક જ પ્રોબ્લેમ, મચ્છર વધી જાય ચોમાસું આવે ને એટલે, કેમ કે ખાલી વિસ્તાર ને ઘાસ ઉગી જાય ગમે ત્યાં, એટલે મચ્છરનો પ્રોબ્લેમ બહુ રહે। બાકી તો મજા આવે, જો વાદળછાયું વાતાવરણ રહે આખો દિવસ ને ઠંડો ઠંડો પવન આવ્યા કરે, એટલે બીજું કંઈ ટેન્શન ન હોય। તો મિત્રો, ક્લાસ પૂરા થઈ ગયા છે, આપણે નીકળ્યા છીએ હોસ્ટેલ તરફ। થોડો તડકો છે આજે, આપણને શરદી થઈ ગઈ, બોલાતું નથી। સારું, પહેલાં હોસ્ટેલ આવી જાઓ। તો મિત્રો, આવી ગયો છું હોસ્ટેલ, હવે નીકળ્યો છું જમવા। જમી આવીએ પહેલાં, પછી થોડો ટાઈમ હોઈ જઈએ અને પછી વાંચશું। બૂટ ચપ્પલ ઉપર જોઈ શકો છો કે હોસ્ટેલમાં કેટલી સંખ્યા હશે। खबर नहीं क्या है, इन्हें क्या खबर है बात क्यों है, इन्हें ये क्या खबर कैसे ये कराया क्यों कराया। તો મિત્રો, વાગી ગયા છે 3, આપણે જાગી ગયા છે ને આપણે ભૂગોળ જે સવારે રિવિઝન કરતા હતા ત્યાંથી કન્ટિન્યુ કરીએ। ઘણું બાકી છે, અડધું જોશું આપણે સવારમાં। તો જલ્દી આપત્તિઓ ભેગા થાય આપણે, તો ચાલુ કરીએ અહીંથી। તો મિત્રો, આપણું ભૂગોળનું રિવિઝન અહીંયા પૂરું કરીએ છીએ। અહીંયા પૂરું થઈ ગયું ભૂગોળ રિવિઝન। તો હવે આપણે બીજો ટોપિક લઈશું કંઈક। તો આપણે હવે કરીશું મેથ્સ। મેથ્સમાં જે સાહેબે ભણાવ્યું હતું એ ડિવિઝન માં જ દઈએ।
તો સારું હાલો ચાલુ કરીએ રિવિઝન મારવાનું. તો મિત્રો આપણું અહીંયા બધું રિવિઝન પૂરું કરીએ છીએ ને વાગી ગયા છે સર. તો આપણે જઈશું ગ્રાઉન્ડે. તો મિત્રો આપણે થઈ ગયા છીએ તૈયાર ગ્રાઉન્ડમાં જવા માટે. તો ચાલો ગ્રાઉન્ડમાં આપણે ફોન લઈ જતા નથી, ફોન અહીંયા મૂકીને જઈએ છીએ કેમ કે વરસાદી વાતાવરણ હોય તો પછી ફોન ખોટો પલ્લે. તો જઈએ ગ્રાઉન્ડમાં આવીને પાછા મળીએ. મિત્રો રનિંગ કરીને આવી ગયો છું ને થાકી ગયો છું. ગયા છે ખાવા આવ્યા છે અત્યારે હોસ્ટેલમાં. બપોરે જમતા નથી, સવારમાં આવ્યા થાય સાંજે ખાલી ખાવા આવે, પછી પાછા સાંજે 12 વાગે આવે પાછા. એટલું વાંચે છે, જીપીએસસીની તૈયારી કરે છે. આપણા ક્લાસ 50 થઈ બે પડી જાય. સારું નાવા જઈએ પછી ખાવા જઈએ, ભૂખ લાગી છે. માતાજીને આપણે અગરબત્તી કરી નાખી છે. તો હવે દઈશું આપણે જમવા. ઓર્ડર થઈ ગયું છે. એ બી તો જમીન આવી ગયું. શું છે જમવાનું? છોલે ચણા છે, પૂરી ચાક. આવી ગયા જમીન આવી ગયા છીએ અને વાંચવા મળીએ. 1 મિનિટ. હા વાંચવા મળીએ. કેમેરો ખરાબ થઈ જશે, સાફ કરી નાખ. તો જમવામાં હતું આજે ચોલે ચણા. ને આપણી હોસ્ટેલમાં કોઈ કોમેન્ટ ન કરતા ભાઈ હોસ્ટેલમાં કેટલી ફી છે ને આ તે, કેમ કે હોસ્ટેલ આપણી ફૂલ થઈ ગઈ છે. 6000 ફી છે પણ 150 ઉપર 160 જેવી સંખ્યા થઈ ગઈ છે. તો હોસ્ટેલમાં આવે તો ગયા નથી રહેવા માટે, કારણ કે સૌથી સસ્તી હોસ્ટેલ અને જમવાનું બધું એકદમ સારું આપે, વાઈફાઈ સુવિધા આપે, કપડાં ધોઈ દે, તો સંખ્યા તો થવાની જ છે. તો ચાલો આપણે વાંચવાનું ચાલુ કરીએ અત્યારે બીજું ગ્યુપમાં. મિત્રો આપણે વાંચતા હતા ઇતિહાસ ને ભાઈ આવી ગયા છે. અમારે કાલે દ્વારકા જવાનું છે, થોડુંક રંગરોગાન કરવું છે અને તો આજે વહેલા આવ્યા છે. વાળ બાળ કપાવીને આવી ગયા છે, દાઢી બાઢી કરાવીને. તો સારું આપણે થોડુંક વાંચી લઈએ, પછી આપણી રંગરોગાનમાં થોડીક મદદ કરવી પડશે. તમને દેખાડીશ થોડુંક હું. બાપુ